વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ તમારા સબ્જેક્ટ ઓડિટિંગમાં આપણે યુનિટ નંબર 3 છે એ શરૂ કર્યું હતું, જેમાં આપણે આંતરિક નિયંત્રણ અને આંતરિક અંકુશ વિશે ચર્ચા કરતા હતા કે સામાન્ય રીતે આંતરિક નિયંત્રણ છે શું છે, તો કે ભાઈ ધંધાના અંદરની બાબતો, ધંધાની આંતરિક બાબતોને અંકુશ રાખવા માટે ઓડિટર દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે એને આંતરિક નિયંત્રણ કહેવાય છે. એટલે આંતરિક નિયંત્રણ છે એ મુખ્યત્વે ધંધાની આંતરિક બાબતો એટલે કે ધંધાની અંદરની જેટલી બાબતો છે તેના ઉપર અંકુશ કરવા માટે વપરાય છે. આંતરિક નિયંત્રણના 3 ભાગ પડે છે: આંતરિક અંકુશ, આંતરિક ઓડિટ, જે તમારે આ યુનિટમાં ભણવાનું જ છે. તો પહેલાં આપણે આંતરિક નિયંત્રણનો અર્થ છે એ જોયો હતો કે આંતરિક નિયંત્રણ શું છે. તો કે ભાઈ આંતરિક નિયંત્રણ છે એ એના 2 ભાગ પડે છે: આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ. આંતરિક નિયંત્રણનો અર્થ એવો થાય કે ભાઈ કંપનીના નાણાકીય અને અન્ય હિસાબી પદ્ધતિઓ ઉપર સંચાલકો દ્વારા વ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં આવે છે કે નહીં, તેની મિલકતો સામે તેની જવાબદારીઓ શક્ય હોય તેટલી વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. એટલે કે મિલકતોની સામે, મિલકતોના રક્ષણ માટે અને રેકોર્ડની ચકાસણી તથા વિશ્વસનીયતા માટે તમે અત્યાર સુધી જેટલા પ્રકારના રેકોર્ડ બનાવ્યા હોય, જેટલા હિસાબી નોંધ તમે હિસાબી ચોપડે કરી હોય, એ હિસાબોની ચોકસાઈ, એની વિશ્વસનીયતા હોવી જરૂરી છે. આંતરિક નિયંત્રણ એક એવી પદ્ધતિ છે કે જેમાં કંપનીના સંચાલકો છે એ ધંધામાં દરેક પ્રવૃત્તિ વ્યવસ્થિત ચાલે છે કે નહીં તે જોવે છે, મિલકતોનું રક્ષણ થાય છે કે નહીં, મિલકતો હોય એ વ્યવસ્થિત રીતે નોંધાય છે કે નહીં હિસાબી ચોપડે, એની વિશ્વસનીયતા, એની ચોકસાઈ પ્રાપ્ત કરવા માટે આંતરિક નિયંત્રણ છે એ જરૂરી છે. તો આંતરિક નિયંત્રણ છે એના આપણે આવી રીતે 2 વ્યાખ્યાઓ છે જોઈ હતી. અને એ પછી આપણે જોયું હતું આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર, કે ભાઈ એનું કાર્યક્ષેત્ર શું છે. આજે આપણે આંતરિક નિયંત્રણનો એક ભાગ એ છે આંતરિક અંકુશ. એટલે કે મેં હમણાં તમને કીધું કે આંતરિક નિયંત્રણના 2 ભાગ પડે છે: આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ. આંતરિક નિયંત્રણ છે શું છે એ આપણે જોઈ લીધું, આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર પણ આપણે જોઈ લીધું. આજે આપણે જોવાનું છે કે આંતરિક તપાસ અથવા તો આંતરિક અંકુશ શું છે, કારણ કે આંતરિક નિયંત્રણનો એક ભાગ જ છે આંતરિક તપાસ અને અથવા તો આંતરિક અંકુશ. તો હવે આપણે જોઈએ કે આંતરિક તપાસ એટલે શું અને તેની વ્યાખ્યા. તો આંતરિક તપાસ એ એવી તપાસ છે કે જેના દ્વારા એક કર્મચારી દ્વારા કરાયેલું કાર્ય અન્ય કર્મચારીઓ દ્વારા આપોઆપ તપાસાય છે. આંતરિક તપાસ શું છે? તો કે ભાઈ આંતરિક તપાસ છે એ સામાન્ય રીતે એક વ્યક્તિએ જે કાર્ય કર્યું હોય એના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું હોય એ અન્ય કર્મચારી દ્વારા છે એની તપાસ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો તમારા ક્લાસમાં કોઈ એક મોનિટરને આપણે અપોઇન્ટ કરીએ, એક કેપ્ટનને આપણે અપોઇન્ટ કરીએ, તો રિસ્પોન્સિબિલિટી શું હોય કે ભાઈ મેડમ જે કાંઈ પણ કહે એનો ફોલોઅપ લેવાનું કામ કોનું હોય? તો કે ભાઈ કેપ્ટનનું હોય. એટલે કે એના દ્વારા જે કામ થઈ ગયું છે, એના દ્વારા જે કાર્ય થઈ ગયું છે એ પછી જ્યારે તમારા મેડમ તપાસ કરે તો એ છે શું થયું કહેવાય? આંતરિક તપાસ થઈ કહેવાય. કે કોઈ એક કર્મચારી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું હોય, એ કરેલું કાર્ય હોય એ બીજા કર્મચારી દ્વારા છે એ ચકાસાય, તપાસ થાય, તો એને શું કહેવાય? આંતરિક તપાસ કહેવાય. ડીપોલ એટલે કે આ એક અકાઉન્ટન્ટ છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે આ એક વ્યક્તિ એવો કે જે હિસાબોની માહિતી, જેમને હિસાબોના નિષ્ણાંત તરીકે ઓળખવામાં આવે છે. તો ડીપોલ છે એને આંતરિક અંકુશની વ્યાખ્યા કેવી રીતે આપી છે? તો કે ભાઈ આપણે તેમની દ્રષ્ટિએ આંતરિક અંકુશની વ્યાખ્યા જોઈએ. આંતરિક અંકુશ વસ્તુતઃ સતત આંતરિક ઓડિટ છે જે કર્મચારીઓ દ્વારા જાતે કરવામાં આવે છે અને જેથી એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી સ્વતંત્ર રીતે તપાસે છે. એક પ્રકારની સતત રીતે થતું ઓડિટ છે, આંતરિક ઓડિટ છે કે જેમાં ક્યાંય સ્ટોપ નથી આવતું. આજે તમે જે કામ કરો છો એ કામ છે એ તમારા હેડ દ્વારા તપાસવામાં આવતું હોય તો એ પણ આંતરિક તપાસ કહેવાય. કાલે પણ તમે જે કાર્ય કરશો ને તમારા હેડ દ્વારા તપાસવામાં આવશે એ પણ આંતરિક અંકુશ કે આંતરિક તપાસ જ કહેવાય. એટલે કે આ કાર્ય છે એ ક્યાંય પૂરું થતું નથી. આંતરિક અંકુશ છે એ સતત ચાલતું આંતરિક ઓડિટ છે, સતત ચાલ્યા કરે છે, એને કાંઈ સ્ટોપ થતું નથી. એટલે કે એક કર્મચારી દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ ઓટોમેટિકલી એની ઉપરી કર્મચારી હોય, બીજો કર્મચારી હોય એના દ્વારા સ્વતંત્ર રીતે તપાસાય છે.
એટલે કે કન્ટિન્યુઅસ આ કામ છે એ થયા જ કરે છે, આમાં કોઈ પ્રકારની સ્ટોપ આવતું નથી. એટલે કે આંતરિક અંકુશ છે એ સતત આંતરિક ઓડિટ છે, અને જેમાં એક કર્મચારી દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય એ બીજા કર્મચારીઓ દ્વારા સ્વતંત્ર રીતે રોજ તપાસાય છે. સ્પાઇસર અને પેગલરના મતે આંતરિક અંકુશ શું છે? કે સ્પાઇસર અને પેગલરના મતે આંતરિક અંકુશ કર્મચારીઓના કામની એક પ્રકારની વ્યવસ્થા છે, જેમાં વ્યવહારનું પાસું, નોંધવાનું કાર્ય એક જ વ્યક્તિને સોંપવામાં આવતું નથી. પરિણામે બે કે વધુ વ્યક્તિઓ સાથે મળી જાય નહીં ત્યાં સુધી છેતરપિંડી કરી શકે નહીં, સાથે સાથે ભૂલો થવાની સંભાવના બને તેટલી ઓછી થાય. તો કે જે ઉપર ડીપોલે જે વ્યાખ્યા આપી છે એમાં થોડુંક ઉમેરો કરીને સ્પાઇસર અને પેગલરે આંતરિક અંકુશ માટેની વ્યાખ્યા આપી છે. એમના મતે શું છે? તો કે ભાઈ એમના મતે કર્મચારીઓના કામની એક પ્રકારની એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. કર્મચારીઓ વચ્ચે જ તે એક પ્રકારની એક એવી વ્યવસ્થા, એક પ્રકારનું એવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે કે જેમાં વ્યવહારોનું રોજે રોજ નોંધવાનું કાર્ય એક વ્યક્તિને સોંપવામાં નથી આવતું. એટલે કે જે કાંઈ પણ વ્યવહારો નોંધવામાં આવે છે એ કોઈ એક વ્યક્તિ ભલે નોંધતો હોય, પરંતુ એનું જે તપાસનું કાર્ય છે એ કરતાં વધારે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. એટલે કે પરિણામે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને છેતરપિંડી ન કરી શકે અને ભૂલ થવાની સંભાવનાઓ બને તેટલી ઓછી થાય. એટલે કે જો તમારી નીચેનો કર્મચારીઓ હોય, તમારી નીચે કામ કરતા કર્મચારીઓ હોય, એના દ્વારા કોઈ હિસાબોમાં ભૂલ કરવામાં આવી હોય તો એનો ઉપરી કર્મચારી હોય એ કાર્યને તપાસે ત્યારે એને ચોક્કસ રીતે ખબર પડી જાય કે ભાઈ આગળ કાંઈ ભૂલ છે કે છેતરપિંડી છે કે નહીં. એટલે કે જ્યારે બે કર્મચારીઓ પોતપોતાની રીતે કાર્ય કરે છે ત્યારે એકબીજામાં છેતરપિંડી થવાની શક્યતાઓ છે ઓછી રહે છે. એટલે સ્પાઇસર અને પેગલરના મતે પણ વ્યાખ્યા એ જ કહેવા માગે છે કે એક પ્રકારની એવી આંતરિક તપાસ છે કે જેમાં એક કર્મચારીઓ દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય એ બે કે તેથી વધુ કર્મચારીઓ દ્વારા છે એને સતત તપાસાય છે, એટલા માટે છેતરપિંડીની એની સંભાવનાઓ છે એ ઓછી રહે છે. અને લાસ્ટ છે વ્યાખ્યા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટ કમિટી ઓન ટર્મિનોલોજીની આપેલી વ્યાખ્યા શું કહે છે? આંતરિક અંકુશ એવી પદ્ધતિ છે જેમાં હિસાબી પદ્ધતિ તથા ધંધાની અન્ય વ્યવસ્થા એ રીતે ગોઠવવામાં આવે કે જેથી હિસાબ અને કાર્યવાહીઓ કોઈ એક વ્યક્તિના સંપૂર્ણ કે સ્વતંત્ર અંકુશ હેઠળ હોતી નથી. શું કહે છે કે ભાઈ ધંધાની અન્ય વ્યવસ્થાઓને એવી રીતે ગોઠવવામાં આવે, હિસાબોને એવી રીતે ગોઠવવામાં આવે અને એની કાર્યવાહી છે એ એવી રીતે અલગ અલગ વ્યક્તિઓને સોંપવામાં આવે કે કોઈ એક વ્યક્તિના હાથમાં એના માટેની સંપૂર્ણ અંકુશ રહેતો નથી. તેનાથી વિરુદ્ધ પૂરક બને અને કર્મચારીઓ દ્વારા ધંધાનું સતત ઓડિટ થાય. કોઈ એક વ્યક્તિ દ્વારા દરેક કાર્ય છે એ કરવામાં આવતું નથી. દરેક વ્યક્તિને પોતપોતાનું અલગ અલગ કાર્ય સોંપવામાં આવે. એટલે દરેકની કોઈ પણ એક કાર્યમાં કોઈ એક વ્યક્તિનો સંપૂર્ણ અંકુશ હોતો નથી. એટલે કે જે અંકુશની પ્રક્રિયા છે એનું મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ એક વ્યક્તિ દ્વારા જે કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવી હોય એ એક વ્યક્તિનું કાર્ય છે એ પોતાનું પૂરું કરે એટલે એની આગળના કર્મચારીને વસ્તુ કે એ કાર્ય છે એ સોંપે છે, આગળનો કર્મચારી એને તપાસે છે. એટલે સતત આવી રીતે શું થાય છે? કર્મચારીઓ દ્વારા ધંધાનું ઓડિટ થતું રહે છે. આ વ્યાખ્યા થઈ આંતરિક અંકુશની. જો તમારે વ્યાખ્યા યાદ રાખવી હોય તો એક પહેલી અને બીજી આ બે વ્યાખ્યા છે એ આંતરિક અંકુશની સરળ છે, તો એ વધારે યાદ રાખી શકાય. હવે આપણે જોઈએ આંતરિક અંકુશના લક્ષણો. કે આંતરિક અંકુશના લક્ષણો શું છે? તો કે પહેલું, કર્મચારીઓના કાર્યનું વિભાજન થાય છે. તો કે ભાઈ દરેક કર્મચારી છે એની વચ્ચે કાર્ય છે આપોઆપ ભાગ પડી જાય છે. કોઈ એક કર્મચારી દ્વારા બધું કામ કરવામાં આવતું નથી. તમારું કામ જે હોય છે તમારા દ્વારા થાય છે, તમારું કાર્ય પૂરું થાય એટલે તમારો આગળનો કર્મચારી તમારા કાર્યને તપાસીને એનું પોતાનું કાર્ય કરે છે. તો અહીંયા છે શું થાય છે? દરેક વ્યક્તિ વચ્ચે કાર્યનું વિભાજન, કાર્યના ભાગ પડી જાય છે. કોઈ એક વ્યક્તિ પાસે કાર્ય છે એનું દબાણ રહેતું નથી. એક કર્મચારીઓ દ્વારા થતું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાય છે, છતાં કાર્ય બેવડાતું નથી. તો કે તમે જે કામ કરો છો એ તમારા ઉપરી અધિકારી હોય, તમારાથી ઉપરના જે હેડ હોય એના દ્વારા છે એ કાર્ય છે એ સતત તપાસાય છે. બીજા કર્મચારીઓ દ્વારા તમારું થયેલું કાર્ય છે સતત ચેક થાય છે, જેના કારણે કાર્ય છે એ એકનું એક કાર્ય છે વારંવાર કરવું પડતું નથી. એટલે કાર્ય બેવડાતું નથી. હિસાબો અને કાર્યવાહી એક જ વ્યક્તિના સંપૂર્ણ અને સ્વતંત્ર કાબુ હેઠળ રહેતા નથી. એક જ વ્યક્તિ ઉપર કોઈ એક જ વ્યક્તિ ઉપર કાર્યનું ભારણ આવી જાય કે એના ઉપર સતત દબાણ આવી જાય કાર્યનું, એવું થતું નથી. તમારા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ તમારાથી ઉપરનો કર્મચારી છે એના દ્વારા એ તપાસાય છે. એટલે કે કોઈ એક વ્યક્તિના હાથમાં સંપૂર્ણપણે કાર્યની જવાબદારી છે એ આવતી
નથી. એટલે કે કાર્યમાં છે એ સંપૂર્ણ સ્વતંત્રતા અને કોઈ એક વ્યક્તિનો ચોક્કસ કાબુ રહેતો નથી. દરેક વ્યક્તિ છે પોતપોતાની રીતે કાર્યને આગળ તપાસ્યા કરે છે. એટલે કોઈ એક વ્યક્તિના હાથમાં સ્વતંત્ર રીતે બધું કાર્ય આવતું નથી. હિસાબોનું સતત ઓડિટ થાય છે. તો કે ભાઈ એક કર્મચારી દ્વારા જે કાર્ય થાય સતત બીજા કર્મચારી દ્વારા તપાસાય. એટલે શું થાય, સતત સમય જે કાર્ય કરો છો એનું ઓડિટ થતું રહે છે, ચકાસાતું રહે છે, તપાસાય છે. જેમાં કાંઈ ભૂલ હોય તો તમને પ્રાથમિક તબક્કામાં પ્રાઇમરી સ્ટેજમાં તમને તરત ખબર પડી જાય છે. એટલે સતત શું થતું રહે છે, કાર્યનું ઓડિટ થતું રહે છે. કર્મચારીઓના કાર્ય અંગેની જવાબદારી નક્કી કરી શકાય છે. કયા કર્મચારીને કયું કાર્ય કરવાનું છે એ તમે અહીંયા વ્યવસ્થિત રીતે નક્કી કરી શકો છો. કારણ કે અહીંયા એક વ્યક્તિને પોતાનું કાર્ય સોંપવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાનું કાર્ય છે એ થાય છે અને એની આગળના કર્મચારીને એ કાર્ય એને કેરી ફોરવર્ડ કરવાનું હોય, આપી દેવાનું હોય. એટલે દરેક કર્મચારીને કયું કાર્ય કરવાનું, ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, એટલે કે એમના કાર્ય અંગેની સત્તાની જવાબદારી છે એ પહેલેથી નક્કી હોય છે. એટલે કે દરેક કર્મચારીને પોતાનું કાર્ય જ કરવાનું હોય. એટલે એને શું કામ કરવું, શું કેવી રીતે કરવું, એવી બધી માહિતી પહેલેથી હોય. એટલે કર્મચારી છે એ ગૂંચવાતો નથી. કાર્ય વિભાગ ખૂબ ખર્ચાળ ન હોવું જોઈએ. એટલે કે જે કાંઈ પણ કાર્ય કર્મચારીઓને આપવામાં આવે એ ખૂબ ખર્ચાળ, સમયની દ્રષ્ટિએ પણ ન હોવું જોઈએ. કે એ કોઈ એક કાર્ય કોઈ એક કર્મચારીને આપ્યું હોય તો એક કર્મચારી છે એની આગળ તમે એકનું એક કાર્ય છે એ બહુ સમય સુધી ન કરાવી શકો કે એનો સમય બગડે, બરાબર. તો સમયનો પણ ખર્ચ ન થવો જોઈએ અને નાણાંનો પણ એટલો બધો ખર્ચ ન થવો જોઈએ. એવી રીતે કાર્યોની સોંપણી છે એ કરવામાં આવે છે. એટલે શું છે, કાર્ય વિભાજન ખૂબ ખર્ચાળ ન હોવું જોઈએ. કર્મચારીઓના સમયનો પણ એટલો બધો બગાડ ન થાય એવું કાર્ય એમને આપવું જોઈએ અને લાંબા ગાળે એ કાર્ય કરીને કંટાળી પણ ન જાય એવું કાર્ય એમને સોંપવું જોઈએ. અને નાણાંનો પણ ખર્ચ છે ઓછો કરવો જોઈએ. દરેક અધિકારીને નાણાકીય અને વહીવટીય સત્તા ખૂબ જ શાણપણથી સોંપેલી હોય છે. એટલે કે જે કાંઈ પણ સત્તા જે કોઈ પણ કર્મચારીને સોંપવામાં આવી એ નાણાકીય એટલે કે નાણાંના અર્થમાં હોય. કોઈ પણ નાણાકીય અંકુશ રાખવાની બાબત હોય, હિસાબો ઉપર અંકુશ રાખીને પૈસા ઉપર અંકુશ રાખવાની બાબત હોય તો એ નાણાકીય અંકુશની કહેવાય. અને વહીવટીય સત્તા એટલે કે અન્ય કાર્યોની વહેંચણી હોય. દરેક ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ હોય એના ઉપર કાર્ય કરવાની વાત હોય તો એ વહીવટીય સત્તા થઈ કહેવાય. એટલે કે દરેક કર્મચારીઓને નાણાકીય અને વહીવટીય સત્તા ખૂબ શાણપણથી સોંપાયેલી હોય છે. એટલે કે જે તે કર્મચારી જે તે જવાબદારી માટે તૈયાર હોય એ જ જવાબદારી જે તે કર્મચારીને સોંપવી જોઈએ. હવે દાખલા તરીકે એક કર્મચારી છે જેને કાચા માલ ઉપર અંકુશ રાખવાની વ્યવસ્થામાં એમાં આવડત હોય, ઉત્પાદન વિભાગમાં જે કાંઈ પણ કાર્ય થતું હોય એની આવડત કોઈ એક કર્મચારીને હોય અને એક કર્મચારીને નાણાકીય અંકુશ એટલે કે નાણાં ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે એની વ્યવસ્થામાં ખૂબ એને હોશિયાર હોય તો હંમેશા સત્તાની જવાબદારીની સોંપણી પણ એવી રીતે જ કરવી જોઈએ. જેને નાણાકીય બાબતોમાં રસ હોય એવા વ્યક્તિને એની સત્તા આપવી જોઈએ, જેને વહીવટ કરવામાં રસ હોય એને એની સત્તા આપવી જોઈએ. એટલે કે સત્તાની જવાબદારી પણ અહીંયા ખૂબ વ્યવસ્થિત રીતે સોંપાય છે. ભૂલો અને છેતરપિંડી, અનિયમિતતાને ઓછો અવકાશ રહે છે. આંતરિક અંકુશમાં સતત ઓડિટ થતું હોય એટલે કે કર્મચારીઓ છે એ ભૂલ ઓછી કરે છે, છેતરપિંડી પણ ઓછી કરે છે અને કાર્યો એક પ્રકારે નિયમિત રીતે થયા કરે છે. સ્વયં સંતુલિત પદ્ધતિનો અચૂક ઉપયોગ કરવો. તો કે બને ત્યાં સુધી દરેક કર્મચારીએ પોતાની રીતે અંકુશ રાખવો જરૂરી છે. સ્વયં સંતુલિત એટલે કે પોતાનું કાર્ય બને ત્યાં સુધી સ્વયં વ્યવસ્થિત રીતે કરવાનો ટેવ રાખવી જોઈએ. સ્વયં સંતુલિત પોતે પોતાનું કાર્ય વધારે સારી એવી રીતે કરે એવી એણે બને ત્યાં સુધી ટેવ રાખવી જોઈએ. આંતરિક બાબતોનું સઘન નિરીક્ષણ અને ગુણવત્તા જાળવી પ્રક્રિયા થઈ શકે છે. આંતરિક બાબતોનું એટલે કે ધંધામાં જે કાંઈ પણ બાબતો છે બને ત્યાં સુધી એનું એક પ્રકારે બહુ સઘન નિરીક્ષણ એટલે કે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને ગુણવત્તા પણ જળવાવી જોઈએ. તમે જે કામ કરો છો એ કદાચ એવું હોય કે ભાઈ ફટાફટ તમારે ઘરે જાઓ, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો કોઈ પણ કાર્ય તમને સોંપવામાં આવ્યું છે, તમે સાંજ સુધી કરો છો ને છતાં તમારું કાર્ય પૂરું નથી થયું અને તમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો તમે તમારું કાર્ય છે બને તો ભલે આજે અધૂરું રહે તો કાલે પૂરું કરો, પણ આજે ને આજે પૂરું કરવું એવું રાખી અને ગુણવત્તા ખરાબ કરવાની જરૂર નથી. એટલે કે જે કાંઈ પણ કાર્ય કરો આંતરિક બાબતોમાં, આંતરિક નિયંત્રણ માટે, આંતરિક અંકુશ માટે જે કાંઈ પણ કાર્ય કરો એ સઘન નિરીક્ષણ સાથે ખૂબ સભાનતાથી કરો અથવા તો ગુણવત્તાની ચકાસણી અને જાળવણીની પ્રક્રિયા પણ થવી જોઈએ. કાર્ય છે એની ગુણવત્તા પણ જળવાવી જોઈએ. તો આજે આપણે જોયું કે ભાઈ
આંતરિક અંકુશની વ્યાખ્યા જોઈ અને આંતરિક અંકુશના લક્ષણો જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આંતરિક અંકુશના ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો આજે આપણે છે એ આ લક્ષણો સુધી રાખીએ છીએ. થેન્ક યુ.